બધું એને કાંઈ પણ કહેવામાં આવે, ગાળો દેવામાં આવે, એને કાંઈ પણ અપમાનજનક કોઈ પણ એવી પરિસ્થિતિ એના માટે ક્રિએટ કરવામાં આવે કે હંમેશાના માટે એને તો અપમાન જ લાગે. તો આવી સિચ્યુએશનમાં તમે બિલકુલ પોલીસને જાણ કરી શકો છો. 189 છે, 181 છે, સોરી, ડાયરેક્ટ તમે પોલીસ સ્ટેશનમાં આવીને પણ જાણ કરી શકો છો. પોલીસ સ્ટેશનમાં સી ટીમ છે, જેમાં લગભગ મહિલાઓ જ હોય છે અને તમારું જે કંઈ પણ તમારી ફિલિંગ્સ છે, તમારી ભાવના છે, તમારી પોતાની જે કંઈ પણ સમસ્યાઓ છે, એ બહેનો કલાકો પોતાના બગાડીને તમારી સાથે બેસીને એ વસ્તુઓનો નિકાલ કરે છે. આમાંથી ઘણા બધાને અનુભવ પણ ઘરે ઘરે જઈને આ લોકો તમામ વસ્તુઓના કાયદાકીય નોલેજ તમને આપે છે. લગભગ બધા આપણી બાળકીઓને તમે એટલી સજાગ કરો કે જ્યારે કોઈ સ્ટોકિંગનો શિકાર બનતી હોય, કોઈ પીછો કરતું હોય, કોઈ એને ચેનચાળા કરતું હોય, અથવા તો એને એવું લાગે કે મને આ માણસથી કંઈક વિચિત્ર જ એક્સપિરિયન્સ થઈ રહ્યો છે, આ માણસ જે છે મારી હારેનું જે વર્તન કરે, એટલીસ્ટ તમને આવીને એની જાણ કરે કે બેટા સ્કૂલેથી જઈને ઘરે જા ત્યાં સુધીમાં એ સમયગાળા દરમિયાન તને કોઈ પણ એવું કંઈ પણ અજુગતું લાગે, કોઈ માણસ તારું વધારે જ પડતું ધ્યાન રાખે, અથવા તો તને તારો પીછો કરે, તારા નંબર માંગે, અથવા તો તારી હારે કાંઈ પણ એવા ચેનચાળા કરે, તો તું ડાયરેક્ટલી મને જાણ કરજે. જો આવું કાંઈ પણ થાય તો તમે તાત્કાલિક પોલીસને જાણ કરો. કેમ કે આ જે વસ્તુઓ છે બહુ નાની નાની છે, જો કે એ પણ ગુનો તો છે જ, પણ જ્યારે આપણી દીકરીઓ એમાં જો સામે એને ફેસ નથી કરી શકતી અને એ વસ્તુ સહન કરે, ત્યારે સામાવાળાની હિંમત વધે છે અને ત્યારે પછી એ સમયનો ફાયદો ઉઠાવીને ઘણા બધા એવા ગુનાઓ બને છે. તમે ન્યૂઝપેપર વાંચો છો, હમણાં રાબિયા મેડમે વાત કરી રેપ, જે પોક્સો કાલની મેં જે વાત કરી ને, એ હું એ કેસના આરોપીને જ લઈને આવી. સવારના 5 વાગ્યા સુધી અમે જ્યારે હેરાન થયા ત્યારે આરોપી મારા હાથમાં આવ્યો. એટલે વસ્તુ કેવી છે કે આ બધી વસ્તુનો ડેઈલીના માટે મને અનુભવ છે અને અનુભવ એ પણ છે કે એવી છોકરીઓ ભોગ બની છે કે જેને નાની નાની વસ્તુ ઓલરેડી એની હારે થતી હતી, પણ એણે કોઈ દિવસ કોઈને જાણ નહોતી કરી. નથી મમ્મી પપ્પાને જાણ કરી, કે નથી નિશાળમાં એના ટીચરને જાણ કરી, કે નથી એના મિત્રોને જાણ કરી. બસ શાંતિથી એકદમ ડરીને કે જો હું કોઈને જાણ કરીશ તો બધા મારી ઉપર બ્લેમ કરશે કે ભાઈ તે આવા કપડાં પહેર્યા છે, તો તું આ રીતે રહે છે, એટલા માટે આ તારું આ સ્ટોકિંગ કરે છે. આ વસ્તુ છે ને એ દ્રષ્ટિકોણનો વિષય છે. કોઈ સ્ત્રી કોઈ પણ જાતના કપડાં પહેરે, સામેવાળા